સુરતના નાસીનગર ભૂતિયા ડિમોલિશન મામલે હવે વધુ એક નવો વળાંક સામે આવ્યો છે। અધિકારીઓની હાજરીમાં ડિમોલિશન થયા બાદ હવે મનપાના અધિકારીઓ રસ્તા અને જમીનના રેકોર્ડ શોધવા વિવિધ સરકારી કચેરીઓમાં દોડધામ કરી રહ્યા છે। સુરતના નાસીનગરના ભૂતિયા ડિમોલિશન મામલે સતત ચર્ચામાં છે। ડિમોલિશન પૂર્ણ થયા બાદ હવે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ટીપી સંબંધિત દસ્તાવેજો અને રેકોર્ડની તપાસ માટે અલગ અલગ સરકારી કચેરીઓમાં ચક્કર કાપી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સિટી સર્વે ઓફિસમાં પહોંચીને જમીનના જૂના રેકોર્ડ અને નકશાઓની ચકાસણી કરી રહ્યા છે। માહિતી મુજબ 1980 બાદ જે જગ્યાનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું ત્યાં રસ્તાની જરૂરિયાત ક્યારેય પણ ઊભી થઈ નહોતી, જેને કારણે બીપીએમસી એક્ટ હેઠળ પાલિકાએ અગાઉ કોઈ કાર્યવાહી પણ કરી નહોતી। હવે સમગ્ર મામલે સ્પષ્ટતા મેળવવા માટે સિટી સર્વે વિભાગના ટાઉન પ્લાનરો દ્વારા જૂના નકશાઓ અને રેકોર્ડ ખંગાળવામાં આવી રહ્યા છે। આ પ્રક્રિયા દરમિયાન સિટી સર્વે નંબર 1267/3 વાળી જમીનના નકશા પણ શોધી કાઢવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે।